નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં એક્ટિવિટી નંબર 3નો અભ્યાસ કરીશું. તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જોડીમાં કાર્ય કરો. ઉપયુક્ત વર્ણનમાં દર્શાવેલા વ્યક્તિઓ વિશે ઉદાહરણ મુજબ વાક્યો લખવાના છે. તો ફર્સ્ટ નંબરનું છે એ પોસ્ટમેન. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ આપેલું છે. મિસ્ટર અજય પરમાર ઇઝ એ પોસ્ટમેન. તો મિસ્ટર અજય પરમાર છે એ પોસ્ટમેન છે. તો આખું વાક્ય બનાવવાનું. મિસ્ટર અજય પરમાર ઇઝ એ પોસ્ટમેન. હી ડિલિવર્સ લેટર. ચલો આપણે જાતે બનાવવાનું છે. ટ્રેલર. સેકન્ડ નંબરનું છે ટ્રેલર. તો મિસ્ટર પેલા આગળનો પાઠ મેં ચલાવે તો વિદ્યાર્થી મિત્રો એમાંથી તમારે વાક્ય લેવાના છે. તેમાં આપણે ટ્રેલર કોણ હતું? તો મિસ્ટર સોહિની પટેલ ઇઝ એ ટ્રેલર. શી શૂઝ ક્લોથ. મિસ્ટર સોહિની પટેલ છે એ ટ્રેલર એટલે કે દરજી છે. તે તેણીની કપડાં સીવે છે. ચલો બાર્બર. તો મિસ્ટર જયમીન પારેખ ઇઝ એ બાર્બર. મિસ્ટર જયમીન પારેખ છે એ બાર્બર છે. હી કટ્સ હેર. તેઓ વાળ કાપે છે. એ ફાર્મર. તો મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ એ ફાર્મર. મિસ્ટર રામજીભાઈ ચૌધરી છે એ ફાર્મર એટલે કે ખેડૂત છે. હી પ્લગ્સ ધ ફિલ્ડ. તેઓ ખેતર ખેડે છે. ચલો 5મા નંબરનું છે એ પાયલોટ. તો મિસ્ટર પ્રિન્સી ક્રિશ્ચિયન ઇઝ એ પાયલોટ. મિસ્ટર પ્રિન્સી ક્રિશ્ચિયન છે એ પાયલોટ છે. એટલે કે શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન્સ પાયલોટ છે. શી ફ્લાઇઝ એરોપ્લેન. તેઓ વિમાન ઉડાડે છે. ચલો ડૉક્ટર કોણ છે ભાઈ? તો મિસ્ટર સીમા શાહ ઇઝ એ ડૉક્ટર. તો મિસ્ટર સીમા શાહ ડૉક્ટર છે. તો સીમા શાહ શું છે ભાઈ? તો કુમારી સીમા શાહ ડૉક્ટર છે. શી ઇઝ ઇન ધ હોસ્પિટલ. તે હોસ્પિટલમાં છે. એ નર્સ. તો મિસ્ટર દીપા શર્મા ઇઝ એ નર્સ. મિસ્ટર દીપા શર્મા છે એ નર્સ છે. શી ગીવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ. શી ગીવ્સ એટલે કે શું કહેવાય? તેઓ માંદા લોકોને દવા આપે છે. એ કાર્પેન્ટર. તો મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ એ કાર્પેન્ટર. તો મિસ્ટર કિશોરભાઈ સુથાર કાર્પેન્ટર છે એટલે કે સુથાર કામ કરે છે. હી મેક્સ ફર્નિચર. તેઓ ફર્નિચર બનાવે છે. 9 નંબર. તો મિસ્ટર અમિત યાદવ પોલીસમેન. પોલીસમેન કોણ હતા ભાઈ? તો પોલીસમેન મિસ્ટર અમિત યાદવ ઇઝ એ પોલીસમેન. મિસ્ટર અમિત યાદવ છે એ પોલીસમેન. મિસ્ટર અમિત યાદવ ઇઝ એ પોલીસમેન. તો મિસ્ટર અમિત યાદવ પોલીસ છે. હી કેચીસ ક્રિમિનલ. તેઓ ગુનેગારોને પકડે છે. ચલો એક્ટિવિટી નંબર 3નો અભ્યાસ કર્યો. હવે એક્ટિવિટી નંબર 4. નીચે આપેલા ચિત્ર જુઓ અને આપેલ ખાના પૂર્ણ કરવાના છે ભાઈ. તો ફર્સ્ટ નંબરનું છે એ પોસ્ટમેન. POSTMAN. ચલો સેકન્ડ નંબર છે એ બાર્બર. BARBER. ચલો થર્ડ નંબરનું છે એ પાયલોટ અથવા પોલીસ મેન. ચલો ફોર્થ નંબરનું છે એ ડૉક્ટર. DOCTOR. 5 નંબરનું છે એ FARMER ફાર્મર. 6 નંબરનું છે એ TEACHER. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્પેલિંગ પૂર્ણ કર્યા.
હવે એક્ટિવિટી નંબર 5 છે. તમારા શિક્ષકની મદદથી ગાઈસ અથવા વોટ હી શીથી રમત રમવાની છે. એવું વિદ્યાર્થી મિત્રો આપણે કશું પૂછાતું નથી. ચલો આપણે જોઈએ એક્ટિવિટી નંબર 6. તો શું કહે છે, તમારા એવા 2 મિત્રો શોધી કાઢીને લખો કે જેમને નીચે જણાવેલા વ્યવસાય ધંધામાં જોડાવાની ઈચ્છતા હોય અને નીચે મુજબ પ્રશ્નો પૂછવાના છે. તો જુઓ આપણે એક પહેલું વાક્ય જોઈએ એટલે આપણને આવડી જશે. એ પાયલોટ. ડુ યુ વોન્ટ ટુ બી એ પાયલોટ? શું તારે પાયલોટ બનવું છે? ચલો સેકન્ડ નંબરનું નર્સ. એ નર્સ. તો ડુ યુ વોન્ટ ટુ બી એ નર્સ? શું તારે નર્સ બનવું છે? ચલો થર્ડ નંબરનું છે એ ટીચર. તો ડુ યુ વોન્ટ ટુ બી એ ટીચર? શું તારે ટીચર બનવું છે એટલે કે શિક્ષક બનવું છે? એ ફાર્મર. તો ડુ યુ વોન્ટ ટુ બી એ ફાર્મર? શું તારે ખેડૂત બનવું છે? એ ડૉક્ટર. ડુ યુ વોન્ટ ટુ બી એ ડૉક્ટર? શું તારે એ ડૉક્ટર બનવું છે? એન આર્ટિસ્ટ. ડુ યુ વોન્ટ ટુ બી એન આર્ટિસ્ટ? શું તારે કલાકાર બનવું છે? એ પોલીસમેન. તો ડુ યુ વોન્ટ ટુ બી એ પોલીસમેન? શું તારે પોલીસ બનવું છે? એ ટ્રેલર. ડુ યુ વોન્ટ ટુ બી એ ટ્રેલર? શું તારે દરજી બનવું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે એક્ટિવિટી નંબર 3, 4 અને 5નો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે સ્વાધ્યાય ચોપડીમાં તમારે એકવાર અને નોટબુક્સમાં 2 વાર લખવાનું રહેશે.